બરોબર, એટલે હક કમી કરીને પછી જમીન વેચવી. આ 3 વિષય અહીંયા પૂરા થઈ ગયા. આ 3 વિષય રિલેટેડ જેટલા પ્રશ્નો હોય એટલા પૂછવાનું છૂટ. હવે જેના મગજમાં જે પ્રશ્નો હોય અગાઉના જે હતા ને એ વારાફરતી પૂછો. પેલા આ ભાઈ. હવે આ જમીન વેચાણ થી લીધેલી હોય આપણે, બરાબર, તો એની અંદર જે જૂનો કૂવો હોય આપણને કેમ ખબર પડે વેચાણ લેનારને કે એમાં એનો જૂના ભાઈઓનો ભાગ છે કે નહીં? એ જાણવું હોય તો કઈ રીતે? એ જાણવું હોય તો નોંધ કઢાવશો એટલે નોંધ નીકળશે. ઉત્તરોત્તર હકપત્રકની નોંધ હોય ને, આ બધું થશે કેના ઉપર? નોંધ ઉપર. ઉત્તરોત્તર હકપત્રની નોંધ અન્ય વાળી કાઢવાની. 2 કોલમ હોય છે ને, ઉપર અને નીચે. અન્ય વાળી નીચલી કાઢવાની. જૂની હશે ને તો ઉપની ખીચડો હતી, સ્કેન કરી લેવી ને એમાં ખીચડો બધો ઉપર છે, ખબર છે ને? જે રેવન્યુ કામ કરતા હોય બધાને ખબર છે, હાથે કરતા હોય. બોજા નોંધ ને બધું એમાં નોંધાયેલું છે. જૂનામાં સરકારે કઈ કર્યું નથી, પણ નવી કમ્પ્યુટરાઇઝ 2007 થી થઈ ને ત્યારે 2 ભાગ પાડી નાખ્યા. અન્ય હકોની નોંધ જુદી રાખી અને માલિકી હકની નોંધ જુદી રાખી. આ માલિકી દરજાની નથી, અન્ય હકોની છે, એટલે એમાં નીકળશે. બધી નોંધ કાઢશો એટલે વાંચશો એટલે ખબર પડી જશે. નો હોય તો કૂવો છે, હક નથી. તો કહું છું ને, કૂવો છે, હક નથી. તમારામાં કૂવો હોય, નોંધાયેલો નથી તો નથી. એટલે તાર શીખવાડ્યું આપણે નોંધવાનું. ભાઈના ભાગ પડી ગયા હોય એમાં આવો હોય જ, તો એમાં કઈ ભાગ માંગવાનું થતો નથી, એમાં કમી કરવાનું થતો નથી. બરોબર છે? જે હોય એને જ કરવાનું છે ને, ન હોય તો કઈ કરવા પણ છે નહીં. જેનો હક કમી કરવાનો એનું નામ અરજીમાં લખો. જો અરજદાર હંમેશા કોણ હોય? હું કૂવો ગારું છું તો અરજદાર હંમેશા કૂવો દાખલ કરવા વાળો હોય. મારે કોકને ભાગ દેવાનો છે તો ભાગ દેવો છે ને ઈ જ અરજદાર હોય. ઓલો થોડો અરજદાર, મેળવનારો થોડો થાય અરજદાર. એવી જ રીતે હક કમી કરવો છે તો ઉલટું થાય. જેને કમી કરવો છે ઈ થાય ને, કૂવો જેનામાં છે ઈ નો થાય. હક મેળવીએ ઈ શકે, હક દઈએ ઈ શકે ને હક કમી ઈ કરી શકે જે માલિક હોય. ત્રણેયનો જવાબ આવી ગયો? બરોબર છે? પૂરી દે તો રદ કરી નાખવો, પૂરી દે તો રદ કરી નાખવો. કોઈ જતું નથી, કરતા નથી, પૂરી દે તો રદ કરી નાખો. 2 ગુંઠા જમીન કુવાની હોય, એનું આખું પાણી જ અલગ હોય તો આપણે વિતરણ કરી શકીએ? ના કરી શકાય. શ્રી સરકાર થઈ જાય. 2 ભાઈઓ બાજે છે એમાં. અહીં ઉપલેટાના 2 કેસ મેં અગાઉ વિડીયો મૂક્યા હતા કે પ્રાંતમાં અપીલ માટે જાય. સમજા? ભાઈઓ ભાગે એમાં નહીં નોંધાવા જવાનો. અરજદારની એકને આપ્યો છે, 2 ભાઈ થાય ને 2 જાય ને તો પ્રાંત રદ કરીએ કે એને. આ ટોપિક અગત્યનો છે, વિડીયો લઈ લેવો જોઈએ આનો. ફરીવાર પૂછો એટલે જવાબ દો. આડા મોબાઈલ ના, ઉભામાં જવાબ આવી જાય. હાલ ને પૂછો પાછો એટલે જવાબ દો. 2 ગુંઠામાં પાણી જુદું હોય ને એમાં કૂવો નોંધાયેલો હોય તો એ વેચાણ કરી શકાય છે? ના કરી શકાય. ભાઈ ભાગે નો નોંધાવાય. અરજદારની એકને આપ્યો છે, પ્રાંતમાં અરજી કરશો રદ થઈ જશે. હાવ હવે ડિટેલથી એનો વિડીયો જરૂર નથી. જ્યારે 2 ગુઠા જમીન રહેમ હા, તો મેં સર્વે નંબર સાથે લીધેલું. હા, તો હવે ખાતે થાય શું? ખાતે તો કોઈ સંજોગોમાં ન થાય. પાણી જુદું નીકળતું હોય, ચાહે ભેગી નોંધ પડતી હોય, તો ખાતે કરવું એટલે શું ખબર છે? માલિકી હક મેળવવો. માલિકી હક તો છે જ નહીં, તમને જે તે હેતુ માટે આપવામાં આવ્યું છે. હું જો આમ કરું એટલે વિડીયો પૂરો થાય. તમારા પ્રશ્ન જવાબ બધું રહી ગયો પાછો પૂછીએ ગો. આમ કરું એટલે શું થાય? તમારે નથી દઈ જવાનું છે, દઈએ ગાય. મૂળમાંથી સર્વે નંબર જુદો હોય દઈએ ગાય. ભલે હોય કોઈ પણ પ્રકારની જમીનમાંથી તમે પાણીનો હક આપી શકો. બાજુના ગામ વાળાને શેઢો હોય તો આપી શકો. સમજાઈ ગયું? હવે આ મારી બાજુમાં થોરાડા છે, કાંઈ કાઢી પડશે લાપાશ્રી જેને હું આપી. હવે ક્લિયર બધાને બધા મુદ્દા? માટે કે બોર માટે આપણે માંગણી કરવા માટે મામલતદારમાં અરજી કરી, પણ મામલતદાર આપણને એવો જવાબ આપ્યો કે અમે હવે આપતા જ નથી. સાચી વાત છે. તો આપતા નથી તો એનું કયો કારણોસર ને એના માટે આપવા માટે અમારે આગળ ઉપર પ્રોસિજર કઈ કરવાની, ક્યાંય રહેમ રહે રજૂઆત કરવાની, કાંઈ કરવાની થતી નથી.